એ સાવકે પણ ભાવના મુનિપણું લેવાની કરવી એમ કહેવા માંગે. એને લાભ દેખે લાભની વધારે કેમ ભાવના ન કરે? સમજાણું કાંઈ? સમ્યક દર્શન સમ્યક જ્ઞાનથી લાભ છે, સમ્યક ચારિત્રથી પણ મહાલાભ છે. સમજાણું કાંઈ? દ્રષ્ટે પણ આવી ભાવના યથાશક્તિ યોગ હોય ત્યારે એને પણ ચારિત્ર ભાવ લેવું એમ કહેવા માટે અધિકાર લીધો છે. એકો હતા ચારિત્ર અંતર્ભાવાત તપોપી મોક્ષંગમ આગમે ગતિતમ અનિગુહિત નિર્વીર્યે વીર્યે તદપી નિષેવ્યમ સમાહિતમ સ્વ અંતે. એની ટીકા સમ્યક ચારિત્રમાં સમાવેશ પામતો હોવાથી તપને પણ શાસ્ત્રોમાં મોક્ષનું કારણ કહ્યું. નિશ્ચય તપ લેવું અને વ્યવહાર બે તપ લેવા, આ નિશ્ચયથી વાત છે. જેથી પોતાની શક્તિ છુપાવ્યા વિના જોયું સાવ કે યથાશક્તિ હો, શક્તિ પ્રમાણે એમ સમજ્યા વિના દર્શન વિના જ્ઞાન વિના તો ચારિત્ર હોય નહીં, પણ દર્શન ને જ્ઞાન સહિતમાં શક્તિ તપ ત્યાગ આવે છે ને. શક્તિ પ્રમાણેનો વ્યવહાર અને નિશ્ચય ચારિત્ર લેવું, શક્તિ જોઈને પરિણામ જોઈને કવા દ્રક્ષિત્રકા ભાવમાં પોતાનો નિર્વાહ થશે કે નહીં એમ વિચારીને સમ્યક દર્શન જ્ઞાન સહિત ચારિત્ર ગ્રહણ કરવું. સમજાણું કાંઈ? આવી વાત આવે એટલે સમજાવીને પણ આવે એટલે ચાલો અંગીકાર ચારિત્ર લઈ ગયો હોય. ઉપરના કે ચારિત્ર ઠેકાણા, નીચે દર્શન કા ઠેકાણા નહીં, અને ચારિત્ર લઈ લો 5મા વર્ષ લઈ લો. हाँ तो सावकपना अच्छा प्रकट हुआ है और उसको भावना चारित्र होनी चाहिए. यथाशक्ति ग्रहण करने की भावना होती है एम कैसे बोल भाई? તેથી પોતાની શક્તિ છુપાવ્યા વિના અનિયુત છે ને અનિગુહિત વીરની જ વીરી પોતાના પુરુષાર્થને ગોઠવ્યા વિના પુરુષાર્થની ગતિ કામ કરે તો એને ચારિત્ર અંગીકાર કરવું. પોતાનું મન વશ રાખી નહીં, પણ મનને વશ રાખીને ઈચ્છા નિરોધ કરીને તે તપનું પણ આચરણ કરવું જોઈએ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો